આપણે જાનમાં જવા માટે બધા ભાઈઓ પહોંચી ગયા છે. હાલો વિજયભાઈની જાન. હા, અને જો અહીંયાથી જાનની 4 વ્હીલ છે એનું પ્રસ્થાન થાય છે. જો શ્રીફળ ફૂટી ગયું, પૈડું ખીચાઈ ગયું છે. તો મિત્રો આપણે જો અત્યારે ફોટોશૂટમાં આવી ગયા છીએ. જો ફોટોશૂટ ચાલે છે કમ્પ્લીટ. 3 તો કેમેરા વાળા છે, જયદીપભાઈ ને ભાઈ, બીજા ભાઈ નિકુંજભાઈ ને બીજા એક સામેના પક્ષના છે. હજી એક અજીબ પ્રકારની બાઇક પડી છે, બતાવી દઉં. જો આ બાઇક તમે ક્યાંય જોઈ નહીં હોય, ખુરચી વાળી. થાંભલો છે ને વાડી આવ્યા છીએ આપણે. સવારનો બોર છે. ટાઈમમાં અત્યારે જોઈએ તો 7:26 થઈ છે. જો બધા કમ્પ્લીટ મસ્ત આવે છે. અત્યારનો ટાઈમ છે સવારનો. આપણે ઘરેથી તો 5 વાગે નીકળી ગયા હતા. કેશોદ પૂગતા થોડીક વાર લાગી. કમ્પ્લીટ ટાઈમ ટુ ટાઈમ આપણે પહોંચી ગયા. મિત્રો આપણે ફાર્મમાં આવ્યા છીએ ને ફોટા પાડવા. મિત્રો આપણે ફોટા પાડવા જે ફાર્મમાં આવ્યા, ફાર્મમાં બધું 1 નંબર છે. સ્વિમિંગ પુલ ને બધું છે. જો સ્વિમિંગ પુલ શીખે બધું છે. સ્વિમિંગ પુલ ને બધું છે. ફાર્મ એટલે ફાર્મ 1 નંબર છે, કંઈ ન ઘટે. આ કેમેરામેન ને બધા ફોટા પાડે છે. પાઇટની પાઇટ છે હિસ્કો, એની પાઇપની પેલી પાટી તો નીકળી ગઈ છે. રાજા સાહેબના ફોટાનું શૂટિંગ હાલે છે.
જાનમાંથી હવે ઘર તરફ જઈ રહ્યા છીએ. જાનમાંથી વિદાય લઈ લીધી. કેવું હોય કે થોડા ઘણા ગામમાં હોય એટલે અમુક વિડીયોના શૂટિંગ આવે નહીં. એટલે અત્યારે જો આપણે મેંદરડા પૂગી ગયા ને કેશોદ ગયા હતા જાનમાં, અને રિટર્નમાં આપણે મેંદરડાથી બહાર નીકળી ગયા છીએ. અને અત્યારે જો ભાઈ કેનિલભાઈ છે અત્યારે ગાડી હાકે છે. સવારમાં તો મેં આવી ગઈ હતી અને કેનિલભાઈ બીજા ગામમાં હતા. પછી પાછળ આપણે આશીષભાઈ છે અને આ બાજુ આપણે ભાઈ કેયુરભાઈ છે. શું કે ભાઈ જાનમાં કેવી મજા આવી? એક નંબર મજા આવી ને ભાઈ કેયુરભાઈ? બહુ મજા આવી હો જાનમાં કૃષિલભાઈ. હા ભાઈ કે હું ભાઈ મજા આવી હો ભાઈ જાનમાં. હા ઠીક. બીજું કઈ બીજા બે શબ્દ તમે કેવા માંગતા હોય તો? યાર એવો ઠાકોરો લાગ્યો છે ને લગનમાં તો વાત કેવાય એવું. લગનમાં ઠાકોરો એટલે નીંદર થઈ જ નથી. કાયમની માટે તમે માનો ને તો 3 કલાક 4 કલાક જેવી ઊંઘ થાય. સવારના પોરમાં ફેરા ચાલુ થઈ જાય 5 વાગ્યાના. પછી સાંજે મોડે સુધી હોય. પછી કાલ તો ફૂલેકું હતું તો મોડે સુધી હતું એટલે થોડોક ટાઈમ પસાર થઈ જાય. ટાઈમ પાસ તો નહીં, ટાઈમ પસાર થાય. બહુ ઠકાઈ ગયું છે હવે. અત્યારે તો શું કહે એમ થાય છે કે જો ખાટલો મળી જાય ને તો સૂઈ જાય. 15 કલાક સુધી ઊભા થાય એમ નથી, એટલી હાલતમાં નથી. મારે તો સુરતથી આવ્યો આખી રાત જાગીને. પછી બીજે દિવસે ડાયરેક્ટ માંડવો હતો એટલે તે દિવસે રાત્રે 3-4 કલાક જેવી ઊંઘ થઈ. સવારમાં વહેલો ઉઠી ગયો ને પછી આજ તો રાત્રે 12 વાગે નહીં 12:30 1 સૂતા હતા અને સવારે 4 વાગે તો ઉઠી ગયા હતા 4:30. આજે એટલી બધી નીંદર થઈ નથી અને કાલે સવારે પહોંચીને ડાયરેક્ટ સીધું ઓફિસે જ જવાનું છે. આવી રીતના છે, જોઈ છે કઈ રીતના નક્કી થાય. ને પાછું આજ સાંજે આપણે બસ છે કેમ કે જવામાં તો આપણી ગાડી નથી અને બસમાં જવાનું છે. જોઈ છીએ હવે. હેલો મિત્રો, તો કેમ છો બધા? અત્યારે આપણે સુરત જવા માટે નીકળી ગયા છીએ. આજે હવે આપણી 4 વ્હીલ તો અહીંયા છે એટલે આપણે બસમાં જવાના છીએ. હમણાં રિક્ષા આવે છે. આપણે ભાઈ કેયુરભાઈ ને એના પપ્પા ને આશીષભાઈ ને બધા છે. તો મિત્રો આપણે અત્યારે બસમાં બેસી ગયા છીએ અને મધુરમ બસ છે. જો આપણે આ સોફામાં અત્યારે આશીષભાઈ ને કેયુરભાઈ બેઠા છે. હાલો મિત્રો સુરત હાલો. સુરત હવે વાતો સીધું કરતા જાવું. અને અત્યારે મોડે ટાઈમની બસ છે એટલે સવારે તો મોડા પહોંચાડશે, કંઈ વહેલા તો પહોંચાડશે નહીં એવું લાગે છે. અને બસ મસ્ત છે ભાઈ. મિત્રો અત્યારે આપણે મોતીબાગ પૂગી ગયા છીએ. મોતીબાગની અંદર જો આ નોબલનું સર્કલ છે, નોબલ કોલેજ યુનિવર્સિટી વાળાનું સ્પોન્સર. મોતીબાગ ચોક, ગાંધી ચોકની અંદર આપણે જુનાગઢનું ગાંધી ચોક એટલે એમાં જોઈએ આ ફાઇટર પ્લેન છે ઇન્ડિયન આર્મીનું રિટાયર થયેલું. પહેલાં જ્યારે હું જુનાગઢ રહેતો અને અહીંયા આપણે પવનની ઓફિસમાં આવતો ને બધું કરતો ને કામ કરતો ત્યાં છે ને અહીંયા ફાઇટર પ્લેન છે ને હતું. પણ આ છે ને આ જે લાઇટિંગ ને એ બધું જે કરેલું છે ને એ બધું નહોતું કાંઈ. સરદારનું પૂતળું ને બધું જ હતું જ પણ આટલું બધું ડેવલપ નહોતું, થોડુંક જૂનું હતું. આ રિનોવેશન થયું ને હમણાં એટલે મસ્ત બની ગયું. મિત્રો જો અત્યારે આપણે ગિરનારની લાઇટ દેખાય છે, લબુક જબુક થાય ને ઝૂમ કરશું તો ફાટી જાય એટલું બધું આવશે નહીં. દોલતપરાની આગળ થોડાક ડૂબી ગયા છે. સાબલપુર ચોકડીમાં છે. આ છે આપણે ગિરનારની લાઈટ. આમાં નહીં દેખાતું, આમાં દેખાશે. આમાં થોડી ગમતી વાઇટ થોડુંક વધારે પડતું પેલું આજુબાજુનું તારલા દેખાય. મિત્રો અત્યારે જો આપણી આ ગાડી છે મધુરમ. આપણે આ હોટલે ઊભા છીએ અત્યારે. પ્રશાંત જમવાનો એનો હોલ છે, એટલું બધું જમવાનું કાંઈ સારું તો છે નહીં, તો આપણે ઊભા છીએ જોઈ છે અહીંયા. તો આપણે રાત્રે બહુ થોડાક થાકી ગયા હતા કેમ કે 2-3 દિવસનો ઉજાગરો હતો એટલે થોડુંક સૂઈ ગયા હતા જાજો ટાઈમ. એટલે પછી વચ્ચે તો કાંઈ સીન બીન લેવાના નથી
અને આપણે હોલ્ટમાં ઊભા રહ્યા નથી ગયા. અને ભાઈ જો બધા ભાઈ કેયુરભાઈ ને ભાઈ આશીષભાઈ ઉઠી ગયા છીએ અત્યારે. અને હવે આજે બસ થોડીક મોડા ટાઈમની હતી એટલે થોડુંક મોડું થઈ ગયું છે. અત્યારે તમે જોવો તો કેટલા વાગ્યા 8:55 થઈ એટલે 9 વાગવા આવ્યા છે. એટલે પકડો ને હજી આપણે કલાક એક જેવું થઈ જાય એટલે 9:30 જેવા ટાઈમે આપણે પૂગશું. અંકલેશ્વરની આગળ વહીટા છીએ અને જોઈ છીએ હવે ક્યારે પૂગીએ. થોડુંક ટાઈમના અભાવે થોડુંક આપણે એવું કે ઠાકોડાના હિસાબે આપણે થોડોક વિડીયો ઓછો બનાવ્યો છે. હવે જો આ અંકલેશ્વર આવ્યું જો સોરા અને ફેક્ટરી ને આવે. મિત્રો અત્યારે જો આપણે સુરતની નજીક તાપીના પુલ ઉપર પૂગી ગયા છીએ. તો આ તાપી નદી જોઈ લો કેટલું પાણી છે. આગળ ટ્રાફિક દેખાતું વ્યૂ જોવો કેટલો એક નંબર આવે છે. જો પાણી મસ્ત છે. પડવાનું કામ સુરત પણ પૂગી ગયા છે. હવે જાય છે ઓફિસ તરફ. અત્યારે વચ્ચે તો થકાવટના હિસાબે વિડીયોના શૂટિંગ લેવાનું ભૂલાઈ ગયા હતા. અત્યારે આપણે ઓફિસે પૂગી ગયા છે. ઓફિસની લિફ્ટમાં છે.